તો સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડના ચીફની સીએમ સાથે મુલાકાત। સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલને મળ્યા ચીફ એર માર્શલ નગેશ કપૂર। ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી સાથે સૌજન્ય મુલાકાત કરી। નગેશ કપૂરે તાજેતરમાં જ સંભાળ્યો છે SWAC ખાતે ચાર્જ। છેલ્લા 28 વર્ષથી વાયુસેના સાથે જોડાયેલા છે નગેશ કપૂર। 3400 કલાકથી વધુ ઉડ્ડયનનો બહોળો અનુભવ ધરાવે છે। માહિતી સાથે સંવાદદાતા નિકુંજ જોડાઈ ગયા છે। નિકુંજ, સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડના ચીફની આજે સીએમ સાથે સૌજન્ય મુલાકાત થઈ છે, શું માહિતી આ અંગે? તો નગેશ કપૂર આજે સીએમ ભૂપેન્દ્ર પટેલને સૌજન્ય મુલાકાત કરી છે। તેમની પાસે 3400 કલાકથી વધુ ઉડ્ડયનનો બહોળો અનુભવ ધરાવે છે અને આજે તેમની મુલાકાત થઈ છે। સીએમ ભૂપેન્દ્ર પટેલને ચીફ એર માર્શલ નગેશ કપૂર આજે મળ્યા છે। ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી સાથે તેઓએ સૌજન્ય મુલાકાત કરી છે। નગેશ કપૂરે તાજેતરમાં જ CWAC ખાતે ચાર્જ સંભાળ્યો છે। છેલ્લા 28 વર્ષથી તેઓ વાયુસેના સાથે જોડાયેલા છે અને તેમને ખૂબ જ બહોળો ઉડ્ડયનનો પણ અનુભવ તેઓ ધરાવે છે। તો આજે સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે તેમની મુલાકાત થઈ છે। તો વર્ષ 2025માં પરમ વશિષ્ઠ સેવા મેડલથી તેમને સન્માન પણ કરાયું છે। વધુ માહિતી સાથે નિકુંજ જોડાઈ ગયા છે। નિકુંજ, સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડના ચીફની આજે સીએમ સાથે સૌજન્ય મુલાકાત તેઓએ કરી છે, આ અંગે શું માહિતી મળી રહી છે? ચીફ સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડના એર ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફ એર માર્શલ નાગેશ કપૂર જે છે તેને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી છે। એર માર્શલ નાગેશ કપૂરે તાજેતરમાં જ ગાંધીનગર સ્થિત સાઉથ વેસ્ટ એર કમાન્ડ ખાતે એર ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફ તરીકે તેમને પોતાનો કાર્યભાર જે છે તે સંભાળ્યો છે અને ખાસ કરી એક પ્રકારનો પ્રોટોકોલ હોય છે કે જ્યારે પણ આ પ્રકારના આર્મીના વડા જે પણ એર કમાન્ડ અથવા તો જે પણ રિજિયનની અંદર નિયુક્તિ થતી હોય છે ત્યારે ત્યાંના મુખ્યમંત્રી સાથે આ પ્રકારની સૌજન્ય મુલાકાત તેઓ જરૂરથી કરતા હોય છે। નગેશ કપૂર જે છે તે 1986માં ભારતીય વાયુસેનામાં જોડાયા હતા અને 38 વર્ષ સુધી તેઓ અલગ અલગ હવાઈ યાત્રાઓ આ ઉપરાંત ઉડ્ડયનના બહોળો અનુભવ તેઓ જે છે તે ધરાવે છે અને અલગ અલગ મેડલ પણ તેમને મેળવ્યા છે। આજે તેઓ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે સૌજન્ય મુલાકાત માટે પણ પહોંચ્યા હતા અને ખાસ કરી જે પ્રકારની પાછલા દિવસોની અંદર વોરની સ્થિતિ હતી ત્યારે પણ તમામ જે આર્મ ફોર્સિસ છે તેના વડા રાજ્ય સરકાર અને રાજ્યના મુખ્યમંત્રી સાથે સતત સંપર્કમાં હતા અને તે દરમિયાન રાજ્ય સરકારે પણ જે પ્રકારની ભૂમિકા ભજવી હતી તે બદલ પણ રાજ્ય સરકારનો તેમને આભાર માન્યો। તો બીજી તરફ રાજ્ય સરકારે પણ રાજ્યની સુરક્ષા માટે જે પ્રકારની આર્મીએ પગલાઓ લીધા હતા, એરફોર્સે જે પ્રકારના પગલાઓ લીધા હતા તે બદલ રાજ્યના જે અહીં કમાન્ડની અંદર આવેલા એરફોર્સના જે જવાનો છે તેનો પણ તેમને આભાર માન્યો। જી બિલકુલ, આભાર નિકુંજ, વિગત સાથે જોડાયા તે બદલ।